પ્રાથમિક શાળામાં કથળતા શિક્ષણનો અહેવાલ હજુ હમણાં જ રજૂ થયો। ધોરણ 8 અને 9માં ભણતા બાળકોને બીજા ધોરણનું ગુજરાતી વાંચતા નથી આવડતું એ વાત જગ જાહેર થઈ। તેની તરત પછી આપણે આ સ્થિતિ માટે જવાબદાર કારણોનો અહેવાલ દર્શાવી રહ્યા છે। વાત બનાસકાંઠાના દેવપુરા પ્રાથમિક શાળાની છે, પરંતુ સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષણ જગતને વધતા ઓછા અંશે હકીકત જરૂરથી સ્પષ્ટ હશે। તમે પણ જુઓ શિક્ષકો વગરની શાળાનો અહેવાલ। એ શાળામાં નથી શિક્ષક। ગમે ત્યારે લાગી જાય છે તાળા। એક શિક્ષકથી ગબડે છે શાળા। છેલ્લા થોડા વર્ષોથી કેળવણી તરફ લોકાભિમુખતા વધી છે। ગામડામાં વસતા વાલીઓમાં બાળકોને ભણાવવા તરફ જોક વધ્યો છે। સરકાર પણ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા આયોજનો કરીને સૌને શિક્ષણ મળે તેવા આયોજનો કરે છે। શિક્ષણ આપવાની પદ્ધતિઓ બદલાય છે। ભાર વગરના ભણતરની વાતો થાય છે, પરંતુ આ બધી તૈયારીઓનું પરિણામ મળતું નથી, કેમ કે શાળામાં બાળકો તો ભણવા આવે છે, પરંતુ સરકાર ઘણી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાનું જ ભૂલી ગઈ છે, કાં તો પછી સરકારની ઈચ્છા શક્તિ નથી। આ વાત કોઈ શિક્ષણવિદો નહીં, પરંતુ ખુદ શાળાના ભૂલકાઓ કરી રહ્યા છે। શિક્ષણના નીતિ નિર્ધારકો સાંભળો તમે। મારી શાળામાં શિક્ષક એક છે, છેલ્લા 2 વર્ષથી એક શિક્ષક છે। મારી શાળામાં શિક્ષકને કામગીરીમાં બહાર જવાનું હોય છે ત્યારે શાળાને તાળું મારીને જવું પડે છે, અમારે ઘરે જવું પડે છે। અમારે ભણવું છે પણ શિક્ષક નથી। હું 5મા ધોરણમાં ભણું છું ને અમારે એક સાહેબ છે, સાહેબ બારે જાય તો અમારી સ્કૂલમાં તાળું મારે છે, પછી અમારે ઘરે જવું પડે છે। ધોરણ 6 સુધીની છે સ્કૂલ। રહ્યા છે માત્ર 2 વર્ગખંડો। બે વર્ષથી નથી ફાળવાયા શિક્ષકો। આ વેદના વ્યક્ત કરી રહ્યા છે તે બાળકો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળાના। આ છે દેવપુરા પ્રાથમિક શાળા કે જ્યાં શાળાના નામે માત્ર વર્ગખંડો જ છે। આ શાળામાં પહેલા 3 વર્ગખંડો હતા, જેમાંથી એક ઓરડો જર્જરિત બનીને ધ્વસ્ત થઈ ગયો છે। હવે માત્ર 2 જ વર્ગખંડો છે, પરંતુ અહીં શાળા તો 1 થી 6ઠ્ઠા ધોરણ સુધીની છે, જેમાં 80 જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ધોરણ 1 થી 6 સુધીની શાળામાં માત્ર 1 જ શિક્ષક છે, અને એ પણ મુખ્ય શિક્ષક। ધોરણ 1 થી 6 સુધીના 80 બાળકોને ભણાવવા માટે માત્ર 1 શિક્ષક છે। દર વર્ષે સરકાર શિક્ષકોની મોટી ભરતીઓ કરે છે, તો આ શાળાને આટલા વર્ષો પછી પણ શિક્ષક કેમ ફાળવવામાં આવતા નથી? આ પ્રશ્ન દરેક વાલીઓના મગજમાં ઘુમરાઈ રહ્યો છે। એટલું જ નહીં, આખી શાળા દીઠ આ એકમાત્ર શિક્ષક હોવાના કારણે શિક્ષણ કાર્ય કરતા વધારે વહીવટી કાર્ય માટે સ્કૂલ બહાર જવું પડે છે। એ સંજોગોમાં શાળાને તાળું મારીને જવું પડે છે, કેમ કે બાળકો એકલા મૂકવામાં બીજા જોખમ ઊભા થાય તેવું છે। આ શાળાની બાજુમાં તળાવ છે, તેથી બાળકોને એકલા મૂકી શકાય તેમ નથી। દેવપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું અને અત્યારે હું એકલો જ છું અને 82ની સંખ્યા છે, અને અહીં બાજુમાં તળાવ આવેલું છે અને 2 વર્ષથી ફરજ બજાવું છું, પણ હજુ સુધી કોઈ બદલી લોકો બીજું કરતા નથી અને 4 શિક્ષકો હજી જુઓ છે। આ લોકોને કઈ કેમ થાય કે કોઈ વાત કરતા જ નથી। બહાર જવાનું થાય એટલે મારે તાળું મારીને જવું પડે છે। સંખ્યા કરતી જાય, પછી અમુક છોકરો આવે ના આવે। એક શિક્ષક પર 80 બાળકોનો શિક્ષણ ભાર। તમે કેમ કહેશો ભાર વગરનું ભણતર? શિક્ષક વગર શાળાને લાગે છે ભાર। દેવપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષથી એક શિક્ષકથી શાળાનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે,
અને એ પણ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને. દેખીતી રીતે જ સમજાય તેવી વાત છે કે એક શિક્ષકથી 80 બાળકોનું શિક્ષણ કાર્યમાં કશી ભલીવાર નહીં હોય. સરકારી તંત્ર દ્વારા વાલીઓને પોતાના બાળકોને શાળામાં મોકલવા અનેક રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે માટે અનેક પ્રકારની યોજનાઓ પણ અમલમાં મૂકે છે. પરંતુ આ બધા તામઝામમાં સત્તાધીશો અને તંત્ર શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવાનું જ ભૂલી જાય છે. આ ગંભીર બાબત અંગે ધારાસભ્ય અને ખુદ શિક્ષણ મંત્રીને ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરાઈ ચૂકી છે. પરંતુ આ ગામની શાળામાં આજ સુધી કોઈ નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી. માત્ર ચૂંટણી ટાણે ખોટા વચનો અપાય છે અને ભણશે ગુજરાતના માત્ર બણગા ફૂંકાય છે. વાલીઓને કહેવાય છે તમારા બાળકોને સરકારી શાળામાં ભણાવવા, પરંતુ શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવાનું જ તેઓ ભૂલી જાય છે, જેના કારણે અસંખ્ય બાળકોનું પાયાનું શિક્ષણ બગડી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી અમે આ શાળાની અંદર અમારે 6 ધોરણ છે અને એક જ શિક્ષક છે. વારંવાર લેખિત રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, પણ આજ સુધી પણ શિક્ષક મળ્યો નથી. અને એક જ શિક્ષક છે એમાં 50% ને એમાં સાહેબ તાલુકાનું કામ હોય, સેન્ટરનું કામ હોય, ત્યાર પછી હોય સેન્ટરમાં જવું પડે, તાલુકામાં જવું પડે, ત્યાર પછી કો તો તાળાબંધી કરીને જાય, છોકરાને રજા મળે. આમાં સરકાર મોટી મોટી વાતો કરે. 2 વર્ષથી કહે છે કે અમે ભરતી કરો, તો એક શિક્ષક છે. અને જો આ રીતે તો પાયો કાચો પ્રાથમિક શાળાનું શિક્ષણ ન હોય તો છોકરા આગળ ચોથી આવે. રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. એક તરફ સરકારી શાળામાં પૂરતા શિક્ષકો નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું પ્રારંભિક શિક્ષણ બગડી રહ્યું છે, તો બીજી તરફ અનેક વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં બેસાડે તે આર્થિક રીતે પોસાય તેમ નથી. ક્યાંક એવી પણ શાળાઓ છે જ્યાં શિક્ષકો છે, પૂરતા વિદ્યાર્થીઓ છે, પરંતુ બાળકો બેસી શકે તેટલા પર્યાપ્ત ઓરડાઓ જ નથી. આ સ્થિતિ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળવા માટે જવાબદાર છે અને તેના માટે માત્ર અને માત્ર તંત્ર જ જવાબદાર છે. ભવિષ્ય મુંજાય અને ભવિષ્ય મુરઝાય તે પહેલા તંત્ર જાગે તો સારું. દેવરામ મિસ્ત્રી, VTV ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા.